આગળ આપણે અભ્યાસ કર્યો કે એમ્બ્રિયો જેને આપણે ભ્રૂણ તરીકે ઓળખીએ છીએ કે એકદળી ભ્રૂણ અને દ્વિદળીય ભ્રૂણની રચના. હવે આપણે આગળ વાત કરીશું બીજ વિશે, જેને આપણે સીડ તરીકે પણ ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં આપણે એને સીડ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ લેક્ચરની અંદર વાત કરીશું કે બીજ છે એ એને આવરણ શું ધરાવે છે, કેવી રીતે રક્ષણ કરે છે, એની જીવિતતા શું છે અને બીજના ઉપયોગો શું છે. તો આપણે જોઈએ કે બીજ, તો બીજ છે એ શું છે? તો આપણે પ્રસ્તાવનાની અંદર જ જોયું હતું કે સપુષ્પી વનસ્પતિઓની લિંગી પ્રજનનની નિપજ છે. બીજ શું છે? તો કે લિંગી પ્રજનનની નિપજ કે ફલનની ક્રિયા થઈ ગયા બાદ જે નિપજ તરીકે આપણે જે સપુષ્પી વનસ્પતિઓની લિંગી પ્રજનનની નિપજ કહીએ છીએ, જેને આપણે બીજ તરીકે ઓળખીએ છીએ. તો બીજ છે એ સામાન્ય રીતે અંડકનું રૂપાંતરણ છે એ બીજમાં થાય છે, અથવા તો એને બીજને ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજને બીજી કઈ રીતે ઓળખી શકાય છે? તો કે ફલિત અંડક તરીકે ઓળખવામાં આવે છે. તમને ફલિત અંડક વિશેની માહિતી પૂછાય તો પણ આપણે બીજની જ માહિતી છે લખવાની છે. હવે આપણે જોઈએ કે બીજ જે છે એ લાક્ષણિક રીતે કે બીજ છે લાક્ષણિક રીતે છે એ ત્રણ ભાગ છે એ વિશિષ્ટ છે અથવા તો કે મુખ્ય છે. એક છે બીજપત્ર, ભ્રૂણધરી, એનું બીજપત્ર જે છે એ બીજું છે એની કે ભ્રૂણધરી અને બીજાવરણ. આ લાક્ષણિક બીજની અંદર છે આ ત્રણ ભાગો છે એ મુખ્ય ભાગો છે. તો આપણે વાત કરીએ પહેલા કે ભ્રૂણધરી. તો કે ભ્રૂણધરીનું કાર્ય શું છે? તો કે ભ્રૂણધરી જે છે એ બીજાંકુરણ દરમિયાન છે મૂળમાં વિકાસ પરિણમે છે. ભ્રૂણધરીનું કાર્ય ફક્ત એટલું જ છે કે ભ્રૂણધરી જે છે એ બીજાંકુરણ એટલે કે બીજ અંકુરણ થશે એ દરમિયાન છે એમાં મૂળમાં પરિણમે છે. વાત કરીએ આપણે બીજપત્ર અને બીજાવરણની. તો કે બીજપત્ર છે તો બીજપત્રના આધારે છે વનસ્પતિઓની અંદર બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. બીજપત્રો છે તો કે બીજપત્રની સંખ્યા કે બીજપત્રોની સંખ્યા કેટલી છે? તો કે એકદળી બીજની અંદર છે ફક્ત એક જ બીજપત્ર હોય છે. દ્વિદળી બીજની અંદર છે એ બે બીજપત્રો છે આપણને જોવા મળે છે. કે એકદળી બીજ તો એમાં એક જ બીજપત્ર જોવા મળે છે, દ્વિદળી બીજ તો જેમાં બે બીજપત્રો છે એ જોવા મળે છે. તો આપણે જોઈએ કે બીજપત્ર છે એ શું છે? તો બીજપત્ર છે એ ખોરાક સંગ્રહ માટે શું કરે છે? કે ખોરાકનો સંગ્રહ કરે છે. કે ખોરાકનો સંગ્રહ કરે છે જે આપણે ઉપયોગ કરીએ છીએ. કે બીજપત્રો છે કે એકદળી બીજની અંદર તો એક જ બીજપત્ર, દ્વિદળી બીજની અંદર બે બીજપત્ર. બીજપત્રો તો બીજપત્રોનું કાર્ય શું છે? તો કે ખોરાક સંગ્રહ કરવાનું કાર્ય છે. તો બીજપત્રની અંદર જોઈએ કે ખોરાકનો સંગ્રહ થાય છે જે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, જેને સામાન્ય રીતે ભ્રૂણપોષ તરીકે ઓળખાય છે. બાયોલોજીની અંદર વાત કરીએ જે બીજપત્ર જે ખોરાક સંગ્રહનો ભાગ જે છે જેને ભ્રૂણપોષ તરીકે ઓળખીએ છીએ. આપણે અંડકની રચનાની અંદર જોયું હતું કે જે અંડક છિદ્ર તરફ હતું જેને આપણે ભ્રૂણ કહેતા હતા અને વચ્ચે દ્વિકોષ કેન્દ્રીય કોષ હતો જેને આપણે ભ્રૂણપોષ પ્રદેશ તરીકે ઓળખતા હતા. તો એ જ બીજપત્ર જે ભ્રૂણપોષ જે છે એના આધારે કે ભ્રૂણપોષ બીજપત્રની અંદર હાજર છે કે ગેરહાજર છે એના આધારે છે એના બે પ્રકાર છે એ પાડવામાં આવ્યા છે. એક પ્રકાર છે અભ્રૂણપોષી અને બીજો પ્રકાર છે એ ભ્રૂણપોષી. તો આપણે જોઈએ તો કે અંડકની રચનાની અંદર કે અંડકની અંદર જે અહીંયા જે હતું એને આપણે ભ્રૂણ કહેતા હતા. મધ્યની અંદર જે જોવા મળતો હતો એને ભ્રૂણપોષ કહેતા હતા. તો કે ભ્રૂણ જ્યારે બીજાંકુરણ થશે એટલે કે ભ્રૂણનો વિકાસ થાય તે દરમિયાન જો ભ્રૂણપોષ જે છે એ સંપૂર્ણપણે વપરાઈ જાય તેને કહેવાય અભ્રૂણપોષી. કે ભ્રૂણના વિકાસ દરમિયાન
વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ જાય, જેને કહેવાય છે અભ્રૂણપોષી બીજ. મોટા ભાગની દ્વિદળી વનસ્પતિઓ છે, જે કે વાલ, વટાણા, એ બધી વનસ્પતિઓ જે છે એની બીજ છે એ અભ્રૂણપોષીની અંદર આવે છે, કે એમાં ભ્રૂણપોષ હાજર રહેતો નથી. કે દરમિયાન વપરાઈ જાય છે તો કે ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાઈ જાય, જેને અભ્રૂણપોષી બીજ કહે છે, કે ભ્રૂણપોષ હાજર રહેતો નથી. જ્યારે ભ્રૂણપોષી તો કે જેમાં ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ બાકી રહે છે. ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ જતો નથી. એમાં આવશે દિવેલા, જવ, મકાઈ, એકદળીના બીજ જે છે એ બધા છે એ ભ્રૂણપોષીની અંદર આવશે. ભ્રૂણપોષ એટલે શું? તો કે ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ જે છે એ વપરાઈ જતો નથી, જેને કહેવાય ભ્રૂણપોષી. જેના ઉદાહરણ છે દિવેલા છે, જવ છે અને મકાઈ છે. ત્યાર એની સિવાય પણ આપણે વાત કરીએ તો કે ચીરલગ્ન પ્રદેશ, ચીરલગ્ન પ્રદેશ. તો કે ચીરલગ્ન પ્રદેશ એટલે શું? તો કે જે મરી છે અને બીટ, એના ઉદાહરણ આપણે જોઈએ કે મરી અને બીટ જેવી વનસ્પતિઓની અંદર છે પ્રદેહનો ભાગ ચોટેલો રહે છે. કે ચીરલગ્ન પ્રદેશ એટલે શું? તો કે મરી અને બીટ પ્રદેહનો ભાગ જે છે એ ચોટેલો રહે છે, એને બીજ દેહ શેષ કહે છે. બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ વાત કરી બીજપત્રની, ભ્રૂણધરી તો કે એ મૂળમાં વિકાસ પામે. ત્યારબાદ વાત કરીએ તો કે બીજાવરણ. તો કે બીજાવરણ છે એ શું છે? તો કે જ્યારે અંડકનો વિકાસ થાય ત્યારે આપણે કહેતા હતા અંડકાવરણો. અંડકાવરણો છે એનું રૂપાંતરણ છે એ બીજાવરણની અંદર થાય છે. તો બીજાવરણ જે છે એ ખોરાક એટલે કે બહારનું જે બીજ આવરણ છે એ બીજપત્રને એટલે કે ભ્રૂણને રક્ષણ કરવાનું કાર્ય કરે છે. જેનું કાર્ય શું છે? તો કે રક્ષણ કરવાનું. કોને? તો કે ભ્રૂણને રક્ષણ કરવાનું કાર્ય બીજાવરણનું છે. બીજાવરણ જે કેવું હોય છે? સખત અને મજબૂત જોવા મળે છે. કે બીજાવરણ છે કેવું છે? તો કે સખત છે અને મજબૂત બીજાવરણ છે. કે મજબૂત બીજાવરણ છે. હવે આપણે એની વિશેષતાઓની વાત કરીએ કે બીજાવરણ જે છે, બીજ જે છે જે સંપૂર્ણપણે છે એ પુખ્ત અવસ્થા થઈ ગયા ત્યારબાદ છે જે ભ્રૂણ છે ચયાપચય ક્રિયાઓ ધીમી પડે છે. જે ભ્રૂણ જે છે કે જે ભ્રૂણનો વિકાસ બીજની અંદર જોવા મળે છે, એ ભ્રૂણ છે એની ચયાપચય ક્રિયાઓ ધીમી પડે છે અને એને સુષુપ્તા કહે છે. કે બીજ સુષુપ્તા એટલે શું? તેની વ્યાખ્યા જણાવો. બીજ સુષુપ્તા, કે બીજ સુષુપ્તા કોને કહીશું? તો કે બીજ છે એ નિષ્ક્રિય બને. તો કે નિષ્ક્રિય કેવી રીતે બનશે? તો કે ભ્રૂણની ચયાપચય ક્રિયાઓ ધીમી પડે. ચયાપચય ક્રિયાઓ જેને આપણે મેટાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ. તો કે ભ્રૂણની ચયાપચય ક્રિયાઓ છે ધીમી પડે, જેમાં ભેજ છે એ 10 થી 15% જ આપણને હાજર જોવા મળે, જેને એ બીજ નિષ્ક્રિય બને, જેને આપણે બીજ સુષુપ્તા તરીકે ઓળખીએ છીએ. કે બીજ સુષુપ્તા કોને કહીશું? તો કે ભ્રૂણની ચયાપચય ક્રિયાઓ ધીમી પડે અને બીજ છે એ નિષ્ક્રિય બને એ દરમિયાન છે બીજની અંદર 10 થી 15% જ ભેજ છે જોવા મળે છે, જેને આપણે બીજ સુષુપ્તા તરીકે ઓળખીએ
છે। તો કે બીજનું આપણે અંકુરણ કરવું છે તો એ દરમિયાન એને કયા કયા ભૌતિક પરિબળોની જરૂર પડે છે? તો કે અંકુરણ દરમિયાન કે બીજના અંકુરણ માટે છે આપણે પાણી, તાપમાન અને ઓક્સિજનની આ 3 પરિબળો છે એને જરૂર પડે। ત્યારબાદ એ યોગ્ય તાપમાન, પાણી અને ઓક્સિજનની મદદથી છે એ બીજ છે એ અંકુરણ પામે છે। તો કે બીજ ક્યાંથી અંકુરણ પામે છે? તો કે આ જે અંડકાવરણો છે જ્યાં બીજ છિદ્ર અંડક છિદ્ર જે છે એ અંડક છિદ્ર એટલે કે બીજાવરણ છે એને મદદરૂપ થાય છે કે અંકુરણ દરમિયાન બીજાવરણ છે એ અંડક છિદ્ર પાસે છે એને મદદરૂપ થાય અને બીજ છે એ અંકુરણ છે એ પામે છે। તો આવી રીતે છે કે બીજને છે અંકુરિત થવા માટે છે એ ભૌતિક પરિબળોની જરૂર પડે છે કે પાણી છે, તાપમાન છે, ઓક્સિજન એ બધાની જરૂરિયાત એને રહે છે। આપણે આગળ વાત કરીએ તો કે એની ઉપયોગિતાઓ શું છે? કે બીજના ઉપયોગિતા કે બીજને આપણે ક્યાં ક્યાં ઉપયોગી છે એ બને છે। તો પહેલું જ આપણે વાત કરી કે બીજ છે શું છે? તો કે કૃષિ વિદ્યાનો પાયો। બીજ શું છે? તો કે કૃષિ વિદ્યાનો પાયો છે કે ખેડૂતો માટે છે એ બીજ છે એ કૃષિ વિદ્યાનો પાયો છે અને એ જ બીજને આપણે રોપણ કરી ને અંકુરણ કરાવીને ત્યારબાદ આપણે નવી વનસ્પતિ અને નવા બીજ છે એ ઉછેર કરી શકીએ એટલે કે ઉત્પાદન કરી શકીએ છે। એટલે કે કૃષિ વિદ્યાના પાયા તરીકે છે એ બીજને માનવામાં આવે છે। ત્યારબાદ બીજને સંકરણ જાતિ માટે સંકરણની પદ્ધતિ છે નવી વનસ્પતિઓ પણ ઉછેર કરી શકાય છે। સંગ્રહ કરવા માટે તો કે સંગ્રહ આપણે શા માટે કરીશું? તો કે ખોરાક માટે। ખોરાક માટે આપણે બીજને છે એ સંગ્રહ છે એ કરીએ છીએ અને આપણે આખા વર્ષ દરમિયાન છે એ સંગ્રહ કરવા માટે જો એને યોગ્ય રીતે આપણે સંગ્રહ કરવો હોય તો એમાં છે ભેજ છે એ 10 થી 15% જ હોવો જોઈએ। ત્યારે જ છે બીજ છે એ આખા વર્ષ દરમિયાન છે એ સારી રીતે સંગ્રહ છે બને છે અને આપણે ખોરાક માટે છે એ ઉપયોગી લઈએ છીએ। બીજની ઉપયોગિતા જોયા ત્યારબાદ આપણે જોઈએ કે બીજ છે એ એની સુષુપ્તતા એટલે કે આજે બીજ સુષુપ્ત થઈ ગયું પરંતુ બીજ છે એ લાંબા સમય સુધી સુષુપ્ત રહી શકતું નથી। તો કે બીજની જીવિતતા શું છે? કે બીજની જીવિતતા એટલે શું? તો કે સપુષ્પી વનસ્પતિઓ છે એની લિંગી પ્રજનનની નિપજ શું છે? તો કે બીજ છે। તો એ લિંગી પ્રજનનની બીજની નિપજ એટલે કે એની જીવિતતા એનું આયુષ્ય છે કેટલું હોય છે? તો કે મોટા ભાગની બધી જ વનસ્પતિઓ છે એ લાંબા સમય સુધી છે એ જોવા મળે, લાંબા સમય સુધી અંકુરિત થઈ શકે છે। કે બીજની સુષુપ્તતા અમુક વનસ્પતિઓ છે કે જેની સુષુપ્તતા છે એ થોડા ટૂંકા સમય માટે છે એ જોવા મળે છે। આપણે વાત કરીએ તો આપણને પુરાવાઓ જે મળ્યા છે કે કેટલા સપુષ્પી વનસ્પતિઓ છે કેટલા વર્ષો સુધી 100 વર્ષો સુધી 1000 વર્ષો સુધી પણ છે એની બીજની જીવિતતા છે એ નાશ પામતી નથી। તો કે લ્યુપાઇન વૃક્ષ એટલે ઓર્કિડનું જે વૃક્ષ જે છે એ લ્યુપાઇનના બીજ છે એ 10,000 વર્ષ જૂના કે 10,000 વર્ષ જૂના છે છતાં પણ એમાં અંકુરણ છે એ થઈ શક્યા છે। તો કે બીજ છે એ ઘણા લાંબા સમય સુધી છે એ જીવિત રહી શકે છે। એના સિવાય આપણને બીજા જે ખજૂરીના બીજ છે મળ્યા છે। ખજૂરીના બીજ છે જે એ 2000 વર્ષ છે એ જૂના છે કે 2000 વર્ષ જૂના બીજનું અંકુરણ છે એ થઈ શક્યું છે। જે આપણને તાજેતરમાં જ છે કે કોઈ પુરાતન તત્વના ખોદકામ દરમિયાન છે એ આપણને છે ખજૂરીના બીજ
જે 2000 વર્ષ જૂના હતા, છતાં પણ તેમાં અંકુરણની પદ્ધતિ, અંકુરણ છે એ થઈ શક્યું છે. એટલે આપણે કહી શકીએ કે બીજ છે એ લાંબા સમય સુધી છે એ જીવિત રહી શકે છે. તો કે જે આ ખજૂરીના બીજ છે એ આપણને ક્યાંથી મળ્યા છે? તો કે ખજૂરીના બીજ છે રોહાન હેરાટ નામનું જે પેલેસ છે, મહેલ છે ત્યાંથી આપણને છે એ ખજૂરીના બીજ છે જે મળ્યા છે, જે આપણે 2000 વર્ષ જૂના છે એ અંકુરિત છે આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો કે વિશેષતાઓ, કે બીજની વિશેષતાઓ શું છે? તો કે બીજની વિશેષતાઓ, તો કે બીજ છે એ ઘણું નાનું છે, છતાં પરંતુ એમાંથી એવા મહાકાય વૃક્ષ છે આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. જેનું ઉદાહરણ છે કે વડના ટેટા. કે વડના ટેટા જે છે એની અંદર એક નાના એવા બીજથી મદદથી આપણે મહાકાય વડ છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ. ઓર્કિડ હજારોની સંખ્યામાં છે બીજ મુક્ત કરે છે, કે બીજ છે કેટલી વખત મુક્ત કરે છે? કે હજારોની સંખ્યામાં એ બીજ છે એ મુક્ત કરે છે. સ્ટ્રાઇગ્રામ એરાબિન્ડી એ બંને વનસ્પતિઓ છે જે પરોપજીવી છે. એ બંને વનસ્પતિઓ પણ હજારોની સંખ્યામાં છે એ બીજ છે એ મુક્ત કરે છે, જે બીજની આપણે વિશેષતાઓ કહી શકીએ. તો ફટાફટ આપણે રિવિઝન જોઈ લઈએ કે બીજ છે શું છે? તો કે સપુષ્પી વનસ્પતિઓની લિંગી પ્રજનનની નિપજ છે, જેને આપણે ફલિત અંડક તરીકે પણ ઓળખીએ છીએ. જે બીજ છે એ લાક્ષણિક બીજની અંદર મુખ્ય 3 ભાગો, બીજપત્ર, ભ્રૂણધરી અને બીજાવરણ. ભ્રૂણધરી જેનો વિકાસ છે એ મૂળની અંદર થાય છે અંકુરિત થયા બાદ. બીજપત્ર, તો કે બીજપત્ર છે એકદળી બીજ અને દ્વિદળી બીજની અંદર જુદા જુદા જોવા મળે. એકદળી બીજની અંદર એક જ બીજપત્ર હોય, દ્વિદળી બીજની અંદર 2 બીજપત્ર હોય. આપણે અંડકની રચના જોયા હતા, ત્યારબાદ જોયું તો કે અહીંયા ભ્રૂણ છે અને અહીંયા વચ્ચે જે 2n દ્વિકોષ કેન્દ્રીય કોષ છે, જેને આપણે ભ્રૂણકોષ પ્રદેશ કહેતા હતા. તો એ બીજપત્ર છે જે ખોરાક સંગ્રહ કરે છે. જે બીજપત્રો છે એ શું કરે છે? તો કે ખોરાકનો સંગ્રહ છે એ કરે છે. તો કે ભ્રૂણકોષ છે જે અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી એમ 2 ભાગની અંદર વિભાજિત કર્યું છે. તો કે અભ્રૂણપોષી બીજ એટલે શું? તો કે ભ્રૂણના વિકાસ દરમિયાન, કે અહીંયા જે બીજ અંકુરિત થશે એ દરમિયાન આ ભ્રૂણનો જે વિકાસ થાય તો ભ્રૂણકોષ જે છે એ વપરાઈ જાય છે. શું થઈ જાય છે? વપરાઈ જાય છે, જેને અભ્રૂણપોષી કહે છે. ઉદાહરણ વાલ અને વટાણા. ભ્રૂણપોષી, તો કે ભ્રૂણનો વિકાસ, જ્યારે ભ્રૂણનો વિકાસ થાય ત્યારે આ ભ્રૂણકોષ વપરાતો નથી, જળવાઈ રહે છે, જેને આપણે અભ્રૂણપોષી કહીશું. જેના ઉદાહરણ છે દિવેલા, જવ અને મકાઈ. ચીરલગ્ન પ્રદેશ આપણે કોને કહીશું? તો કે બીટ અને મરી જેવી વનસ્પતિઓ છે એનો પ્રદેહનો ભાગ જે છે એ જોડાયેલો રહે છે, જેને બીજ દેશેષ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે બીજાવરણ. તો બીજાવરણ શું છે? જે આપણે અંડકની રચના જોઈ હતી, એ અંડકની રચનામાં જે અંડકાવરણો હતા જે બીજાવરણમાં રૂપાંતરિત થાય છે. એ બીજાવરણો જે છે એ સખત અને મજબૂત હોય છે, એને ભ્રૂણનું રક્ષણ કરવાનું હોય છે. જે બીજ સુષુપ્તા, કે બીજ સુષુપ્તા શું છે? તો કે બીજ જે છે એ એના ભ્રૂણની ચયાપચય ક્રિયાઓ ધીમી પાડી દે અને બીજ એ નિષ્ક્રિય બની જાય, જેમાં 10 થી 15% જ ભેજ હાજર હોય છે. એ બીજને બીજ સુષુપ્તા કહે છે. હવે બીજ સુષુપ્તા તોડી કેવી રીતે શકાય? તો કે અંકુરિત કરીને. તો કે અંકુરિત કેવી રીતે થાય? તો કે બીજને જ્યારે યોગ્ય પરિસ્થિતિ મળશે તે દરમિયાન બીજ છે એ અંકુરિત થશે. કે પાણી, તાપમાન અને ઓક્સિજન એને જો પૂરતા પ્રમાણમાં મળી રહે તો કે બીજ છે એ અંકુરિત થઈ જાય. ત્યાર પછી આપણે બીજની ઉપયોગિતાઓ, કે આપણને બીજ છે એ ક્યાં ક્યાં ઉપયોગી બની રહે છે? તો કે સૌથી મોટો કે કૃષિ વિદ્યાનો પાયો છે. ખેડૂતો સંકર જાતિ કરીને નવી વનસ્પતિઓ ઉગાડી શકે છે. ખોરાક સંગ્રહ માટે, કે આપણે છે એ ખોરાકનો સંગ્રહ કરવા માટે બીજ છે એ સંગ્રહિત ઘરમાં કરીએ છીએ. સંગ્રહ કરવા માટેની વિશેષતા શું છે? તો કે એમાં ભેજ 10 થી 15% જ હાજર હોવો જોઈએ.
બીજની જીવિતતા કે બીજ જ્યારે છે સ્ફોટન પામે છે તે દરમિયાન ત્યારબાદ છે એ તરત નાશ પામતું નથી, પરંતુ લાંબા સમય સુધી છે એ નાશ થઈ શકતું નથી, પરંતુ લાંબા સમય સુધી છે એ જીવિતતા રહે છે, એટલે કે અંકુરિત છે એ થઈ શકે છે. જેના ઉદાહરણ છે કે લ્યુપાઇન છે એ 10 વર્ષ જૂના આપણને છે 10,000 વર્ષ જૂના જે છે એ આપણને બીજ અંકુરિત કરી શક્યા છે. ખજૂરીના વૃક્ષ જે આપણને તાજેતરમાં છે ઉત્ખનન કરતા દરમિયાન છે કે ખનનની પ્રક્રિયા દરમિયાન છે આપણને રોહાન હેરોલ્ડ મહેલ છે ત્યાંથી 2000 વર્ષ જૂના ખજૂરીના બીજ મળ્યા છે, જે ખજૂરીના બીજને આપણે અંકુરિત કરી શકાય છે. ત્યાર પછી જોઈએ કે વિશેષતાઓ શું છે, તો કે વડના ટેટા છે એ ટેટામાંથી એક બીજની મદદથી આપણે મહાકાય વડ છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ. ઓર્કિડ જે હજારોની સંખ્યામાં બીજ મુક્ત કરે છે, અને સ્ટ્રાઇગ્રા અને ઓરામેન્ડી જે છે એ પરોપજીવી વનસ્પતિઓ છે જે પણ હજારોની સંખ્યામાં બીજ છે એ મુક્ત કરે છે. હવે ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરશું કે ફળ અને ફળના પ્રકારો છે કયા કયા છે.